જય માતાજી, જય ઠાકર. રસ કામે થઈને આપણે આયા હે અને કેરી બોક્સ લીધું હે. કેરી રસ કાઢવાનો હે. તમે બધાને કેરી બતાવો. કેરી કેવી છે બધા જો. કેરી પણ બસ જોરદાર હો. કેરી જોરદાર. કેરી છે આ કચ્છની કેરી. એ ડાઘો છે ને આમ તો હે ડાઘો કે આમ તો હે કેરી હારી છે. કેરી કાંઈ ઘટતું હોય થીજો. કેરી કાંઈ ઘટે નહીં. રસ કાઢવાનો હે. 550 રૂપિયા દીધા. કાંઈ ઘટે રસ કાઢો હાલો પેલા સારી બેલે પછી આપણે ગ્રાઇન્ડરમાંથી છે ને રસ કાઢી નાખશું. એમણામ ખાઈ લેવાય, રસ ન કઢાય. એમનામાં ખાઈ લો અને રસ તો મારે ખાવો જ છે. રસ તો કાઢો જ તે. તો મમતા આમ છે ને રોટલી કરે છે, ગરમા ગરમ રોટલી, અને આપણે આ છે કેરીનો રસ કાઢીને અને પછી આમાં 5 કિલો હતી. જો કેટલી તો કાલ કંઈક ખાઈ ગયા ને આજે રસ કાઢવાનું. કાલ તો પછી મોડું થઈ ગયું. પછી વરસાદ આવો થઈ ગયો. હવે રોજાને સડે હા ડોરો એટલે હવે પછી છે ને બીજું તો જો શાક ને એવું તો રોટલી થઈ જશે. રસ કાઢવાનો છે હવે. આ પાકી લીધી છે ને તે લઈને જવું ધોવાનું મજાનું બહાર લઈને ખાવા. કાંઈ વાંધો નહીં. આ બાજુ હે ને અમારા મમતા બેન હે ને રોટલી કરે છે. લાલ થઈ ગયું, પીળી થઈ ગયું. ઓટે તડકાની હે ને આમ ઓટે હાવ આમ કોઈરમાં હે ને બે જાય છે અને જો રોટલી બનાવે છે. કેરી ખાઈને આવજો. કેરી ખાવા તો કેરી રસ કાઢી લે. કેરી ખાવા તો કેરી તો ધોઈ નાખી. હવે આપણે રસ બસ કાઢી નાખી કેરીનો. સાલ બાર ઉતારી જશે ને, સાલ ઉતારી નાખી પેલા. રસ ખાવો હોય ને આજે બધાને ખાવાની છૂટી છે. આપણે રસ બનાવી જ છે. હાલો બધા કેરી ખાવા. એટલે કેરી છે. કેરી કઈ ન ઘટે. મમતાને બહુ કેરી ભાવે. કેરી કોને ન ભાવે? કેરી બધાને ભાવે. એને વધારે ભાવે. એટલી ભાવે ને કે કેરી દો તમે બીજું કંઈ ખાય નહીં. હા, તાવડી તો બાજરાનો રોટલો દેશી કરી. ઈ તાવડી મોટી છે ઓલા આપણે કહેવાય ને ચૂલાની. હા, તો ચૂલાની રોટલી કેવડી લાગે એમાં. રોટલો બાજરાનો થાય મોટો, આમાં ઈ તાવડી છે હાલે. પણ એમ કે તાવડી આજ ઓલા ગળે તોડી નાખી લાગે. જો આ બધું તાવડી જો આમાં બકડી એમ નાખી પડી છે. ઠીકરા થઈ ગયા. હા તો બાકી તો હવે હે ને શાક પછી ગરમ કરવાનો. પીડી નીકળે છે. વાંધો નથી. કેરી લો પૈસા વસૂલ થઈ જાય. 500 રૂપિયા દીધા હે. 500 ને 1000 દીધા હે. તો ન ખવાય. 5000 જવાના તો કેરી ન ખવાય. 1000 રૂપિયા દીધા હે. 1000 દીધો ન ખવાય ને. બહુ મોંઘી પડે. એના કરતા હે ને શાક રોટલા ખાઈ લેવા એમ કે. પેટમાં દુખવા માંડે. એના કરતા કા ખાઈ હારી રોટલી. આમ સાંભળીને દુખવા મળે. ખાઈને તો નહીં પણ સાંભળીને દુખવા મળે. એના કરતા રોટલી ખાઈ હારી. રોટલી શ્રીખંડ ખાવો સારો ને તો 1000 રૂપિયા ભાવ હોય તો. શ્રીખંડ ન ખવાય. રોટલી ને છાશ પી લે. ખાઈ લે. આજ તો જો આજ પવન દેખાડ તો કેરી. બસ મને સુગંધ આવી. મોટામાં પાણી આવી ગયું હે ને તું એમને ધરે રહીશ. તું મને સુવાદ મેં આવે મોટામાં એ ઉતારી દેજે એટલે એમને ધરી દે. કાંઈ વાંધો નહીં. કેરી ખાઈજો. કેરી ખાઈને કેરી અમારે રહ ખાવ એટલે અમારે રહ કાઢવો પડે ને. પછી ના કે કેરી ખૂટી રહે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો જરૂર ને જરૂર. જો મિત્રો હવે કેરીની સાઈલ ઉતારી નાખી છે બધી.
અને હવે ઈ જીરું કરીને નાખી. હા હવે એની કટકી બધી છે ને કરીને પોલીમ નાખે છે. જો હવે આપણે પછી છે ને ગ્રાઇન્ડરથી છે ને પછી આપણે એને રસ કાઢી નાખશું. પાણી થોડુંક ઠંડુ ને બધું આપણે ખાંડ ને એવું નાખીને આપણે બીજું કંઈ એમાં નાખવી નહીં. દૂધ ને એવું નાખે તો પાછું જો 1-2 દી વધારે થાય ને તો પછી બગડી જાય. એટલે દૂધ વગેરે જ આપણે રસ કાઢવાનો. ટાઢું પાણી ને ખાંડ જ. હા એટલે રસ ઓછો બગડે. કેરી છે ને અસર છે જોરદાર બધી. રસ થાય છે જોરદાર. વાત કરીને છે આમ છે એમાં કરીને ભીંડા ખાડો. પરવીનભાઈ ડોયલું ઉપાડીને જાય છે દુકાને. પાણી છાંટું છે, ગરમી થાય છે તો પાણી છાંટું. પવન થોડોક ઓછો એવું લાગે, આમ બફારો બપોર થઈ ગયો છે. રોટલી થઈ ગઈ? હાલો મમતાએ રોટલી કરી નાખી. આપણે ઉતાર રાખો, કામ કરો થોડુંક ઉતાર રાખો, ભૂખ લાગી ગયા છે. રનો ખાણો તો ખાવા માંડો. ઉતાર રાખો ખાય ને. ખાવાની નહીં, બનાવવાની. ખાઈ જો પછી આ મને ર કાઢી દો પેલા. હાલો ઉતાર રાખો તો ખાવા માંડો. શું કે એ મોઢામાં પાણી આવી ગયું. હાલો હું ઘડીક આગો વયો જો ને કે હું જ ખાવા માંડી. હાલે ને. આમાં મમતા મૂકી દે ફ્રીજમાં ઠંડી કેરી. મમતા લે ખાવા. ચીરા લે. શાક તો કેવી છે કે છે. ટેસ્ટ તો કે ખબર પડે. હાલે. હાલો રોટલી લે. એવી દઈ. એમાં દે જીરીને. તમારે શાક કરી લે. મારે નહીં પણ મમતાને દે શાખવા. લે મમતા. અને શાક ખરા. પછી હે ને મારે પછી ઓર ચાલુ થઈ જાય પછી મજા નહીં આવે. બંધ ન રહેવો દે એવું છે. જાજીનું શાક કરવું હોય ને. હાલે. બાકી કચ્છની પ્રખ્યાત કેરીઓ તો એટલે કચ્છની ફેમસ કેસર મેંગો, ક્વીન ઓફ મેંગો એટલે રાણી કેરી રહી ને એ ફળની રાજા કહેવાય ફળનો. અને એમાં કચ્છની ફેમસ કેરી એવું લખેલું છે. અને પછી તો હવે ક્યાંથી આવી શું ખબર હોય, ખોખું એવું છે. કેરી ક્યાંથી આવી ને શું પેકિંગ થઈ કાંઈ આપણને ખબર નથી. કેવી લાગી તને કેરી? કે તો ખરી બોલો. ખાઈ જઈ કે સામે ના આવતી આ બધું? ખાઈ ગયો પછી શું આ સામે આવું? એમાં કઈ વાંધો નહીં કઈ. હાલો આપણે હવે ને ગ્રાઇન્ડરથી લઈને અને ઠંડુ પાણી શીશો કાઢો ને હાલો આપણે હે ને ખાંડ નાખીને આપણે બનાવી નાખી રસ. રસ તમને હમણાં દેખાડશે. રસ જોઈજો. હાલો એ જો ઠંડા પાણી શીશો ફ્રીજમાં લાવે છે. ખાંડનો ડબરો કાઢી લીધો છે જો આ રહ્યો. અને પછી આપણે છે ને રસ કાઢી. રસ શું કરો છો? હવે થઈ ગયું કે નહીં કટિંગ? આમે. હાલે. એને ક્યાં તમે ચીર દે કરો? એ બધી ખાઈ દઈશ કેરીઓ. ર કાઢો એ નહીં રહેવા દે. એને આ ગોટલા સુવાર દેવાના. જો આ ગોટલાને સાઈડું આ બધું ક આમાં હોય ગોટલામાં. આ સુઈ જા બધાય. આપણને એવું ન ભાવે. બધું ભાવે. કેમ નો ભાવે? આ હે ને ગોટલા સુઈ દેવાના. આમાં જ ક હોય બધું સાચો ઓરિજિનલ. હવે સેવ આપો શાક કરો એમ કે હે? હાલો તો આપી દઈ. દુકાનેથી ઓર્ડર આવ્યો. હાલો વસ્તુ શાક કરવાની સેવ જોઈએ છે. ગોટલા સુઈ લે તો અમે. હા તમે ગોટલા સુઈ લ્યો. હાલો આપણે ખુરશી એમ મૂકીએ. આપણે હે ને આ ચાર્જર કરી લેવી ને આપણે ગ્રાઇન્ડરથી છે ને રસ કાઢી લેવી. બરોબર ગ્રાઇન્ડર. હાલો પોળીમાં આપણે ઓર્ડર દેવાનો કે દીજો કાઢવાનો. કેવા કાઢવાનો ઓર્ડર? હા. શું હોય? ઓર્ડર તમારે લઈ લેવાય. હાલો આપણે તો આ લઈ લીધો ખાંડ. અને આ બધું આપણે પાણી નાખી દેવી, ખાંડ નાખી દેવી. અને આ થોડુંક નજીક હોય તો સારું દેખાય. દેખાય છે રસ જીરું ખાંડું.
પેલા પાણી નાખી દીધું ટાટું થોડું, પછી આપણે ખાંડ નાખી દેવી. કે પોવાલી ભરીને બનાવી નાખું ને? ના હો, પાણી નાખતા જ નહીં જાતું. ઘાટો ઘાટો રાખો હે? કાંટો રાખવાનું બહુ એરી નો તો બનાવો. પાત્રો હોય તો હાલે એમાં આખી પોવાલી ભરી દેશે, જાદુ રવા નીકળી જાય. પાત્રો ન ખાઓ. ખાંડે ઓછી નાખજો. ખાટો મીઠો રાખો. હા, શું છે જો? હા બરાબર, ખાંડ નાખી દઈએ થોડી. હાલો, હવે આપણે ગેંડે ચાલુ કરી આપણે રસ કાઢી નાખીએ. એકદમ આ હે ને વાયર આ તૂટી ગયો તો ઉઘાડો હતો શોર્ટ આવ્યો બધી વાયર ટેપ મારી જોયું. હાલો તો આપણે આ રસ કરવાનું ચાલુ. ઓર્ડર દેવો હોય 10 નો ઓર્ડર દીજો. જો આ જો કેવો આવી રીતે રસ કાઢી છે. અમારે ગેંડ થોડુંક નાનું છે એટલે આવી રીતે કરવું પડે. તમે આવી રીતે કરો તો જોવો તો આવી રીતે કરીને તે આવે. આ કટકી રહીને તે ભાંગે છે. મોટું ગ્રાઇન્ડર હોય તો જલ્દી થાય. અમારે આ નાનું છે. હાલો જો અમે રસ તૈયાર થઈ જાય એટલે તમને દેખાડું. રસનો ઓર્ડર લઈ લો મોટો મોટો. હા લઈ લેવો. હવે વરસાદ નથી ગઈ ઓર્ડર ન લેવાય ને. હાલો મિત્રો જો હવે રસ કાઢી તૈયાર થઈ ગયો છે. શાક ને રસ આપી દીધું છે. આપણે ખાવાનું કરી દઈએ ચાલુ. હાલે કરી દો ચાલુ. હાલો રસના વાટકા આખા ભરી દીધા છે અને હવે કરી દઈએ આપણે ખાવાનું ચાલુ. અને ઓરિજિનલ રસ કાઢ્યો જો તમે ઘાટો રગડા જેવો રાખ્યો છે. એને કીધું ને હું આખી પોવાલી બનાવી નાખું. ઘાટો રગડા જેવો કરી નાખ્યો. હાલો બધાય રસ ને શાક છે બટેકાનું, બટેકા રીંગણાનું અને રોટલી ગરમા ગરમ ખાવાની મજા આવે. અરે શ્રીખંડ હોતા છે. હા એટલે શ્રીખંડ છે. અને રસ તો બધા આમ એક નંબર એટલે એક નંબર. આમ ઓરિજિનલ કેરીનો રસ બનાવ્યો છે. ઓરિજિનલ આમ રસ એટલે રસ આવી સુગંધ આવે. આમ ખબર પડે મોઢામાં પાણી આવી એવો છે. હાલો બધા ખાવા. ઓર્ડર દીજો એમનો ઓર્ડર દેવો હોય. મને ઓર્ડર આપે? હા વાંધો નહીં, ઓર્ડર દીજો. અહીંયા કેરી લેતા આવજો હો પણ. હાલો બધા ખાવા. પંખા ચાલુ કરી.